જય માતાજી મિત્રો, હું છું જય તરફ બ્લોગ યુટ્યુબ ચેનલને અમે લીંબડિયાથી જઈ રહ્યા છીએ પાવાગઢ પગપાળા યાત્રા। તો રાતે 9:30 વાગ્યા નીકળી ગયા છીએ। અત્યારે જસ્ટ અમે આવી ગયા છીએ લુણાવાડા। તો જોઈ શકો છો મિત્રો, આપણી આ દાદા છે મહાકાળી માની। તો કોમેન્ટની અંદર જય મહાકાળી માં લખજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને। મિત્રો મળીએ આપણે સવારે બીજા વિડીયોની અંદર। તો ચાલે છે અત્યારે કેવું છે? ચાલવામાં સારું છે, તકલીફ તો નહીં પડતી ને? મહાકાળી બેઠી હોય તો પછી યાર જોવું તો ના પડે ને યાર, આપણે તો તકલીફ પડે ક્યાં જો બરોબર હે? જો ભાઈ અમારા ભગતને કોઈ તકલીફ નથી અને સતત ચાલી રહ્યા છે, તો અમે અમારે કન્ટિન્યુ ચાલવાનું જ છે, બરાબર? શું કહું ભાઈ? છોટું ભાઈ ચાલી રહ્યા જો, બેગ પૂરી છે, પૈસા કેટલા લાગે ખબર નહીં। છોટું જય માતાજી બોલી દો। જય માતાજી। અમારે ભત્રીજો ચાલી રહ્યો છે, તો મળીએ આપણે બીજા વિડીયો, બરોબર? તો કન્ટિન્યુ બનેલા જો બધા નીકળ્યા છે ને તારે થોડોક આરામ કરવા બેઠા, તારે ઠંડી લાગી તો અમે આ બેસી ગયા ઠંડી ઉડાડવા। બહુ ઠંડી પડી છે, ચૂણી લગાડી છે। ગુડ મોર્નિંગ, સવાર પડી ગઈ છે, તો આપણે અત્યાર સુધી કન્ટિન્યુ ચાલતા રહીએ છીએ, તો ચાલીએ છીએ। હજી ચા પીવાનું મળી નહીં, હજી ચા બા પીએ તો આ પછી પોસ્ટમાં આવીએ હજી, તો બીજા આગળ ચાલતા તો અમે પાછળ રહીએ। ઠંડી રાતે બહુ લાગી આવી, તકલીફ તો બહુ પડી છે, માતાજીની કૃપા છે, થોડુંક ટેકો મળી જશે ચડવાના છીએ। તો મળે ચા બા પીને પછી બરાબર બીજા વિડીયો બને રહેજો। શેરા મહારાણા પ્રતાપ સર્કલ, વેલકમ ટુ શેરા। શેરા પાસ કરવી છે અમે, ધીરે ધીરે તાપ પડવા મળે છે, તો આપણે તાપ પડે કે ગરમી પડે પણ આપણે છે ને કન્ટિન્યુ ચાલતું રહેવાનું છે। શું કહેવું છોટું? જય માતાજી। આપણે ચાલવાનું કે પછી હોઈ જવાનું? હે ચાલવાનું છે કે હોઈ જવાનું? અમારા છોટું ભત્રીજા ભાઈ ચાલવાના છે, થોડી વારમાં તો ચંપલ હાથમાં લઈ લીધેલા, પણ હવે શું કરે ખબર નહીં, આટલો હોય કે પછી કોઈ હોઈ જાય ખબર નહીં। શું કહો છો ભાઈ, સાચું કે? હા, જય માતાજી, જય માતાજી। તો ચાલતા રહેજો સોમભાઈ, તમારા લાકડી હાથમાં ને, બસ હાથમાં જ રાખજો। આપણે બી રાતની હાથમાં લીધી છે અને પુતરા પાછળ ના થાય એટલા માટે લીધી છે, થોડો ટેકો મળી ગયો, બધી રીતે સપોર્ટ। તો મિત્રો આપણે શેરા પાસ કરી લીધું હોય અને આપણે ચાલીએ, બરાબર? બને રહેજો આપણા વિડીયોની અંદર। ભાઈ શું કરેલી છું ભાઈ, આવી રીતે આરામ કરવાનો રસ્તા વચ્ચે યાર। આપણા મિત્રોનું ઘર હતું ત્યાં આપણે ગયા અને નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા અને આપણે નીકળી ચૂક્યા પાછા ચાલતા યાત્રા કરવા માટે। તો જુઓ આ ચાલતા જાય છે અને આપણે મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ। નીંદર તો આવે છે પાછી, પણ ચાલુ તો પડશે એટલે આપણે ચાલુ કરીશું પાછું।
તો મિત્રો એક બાદ તાપ પડે છે તો એ પણ આપણે ચાલવાનું ચાલુ કરી દઈએ પાછું. અને અત્યારે તો વાગ્યા છે 4. તો ચાલુ કરી કન્ટિન્યુ બરોબર. તો ગરમી પડે તો તાપ પડે આપણે પાછા ફ્રેશ થઈ ગયા. ફ્રેશ થઈને આપણે નીકળી ગયા પાછા આપણી યાત્રા તરફ. અને બીજા આગળ જાય છે બધા બાજુ, બીજા પાછળ આવે છે હજુ. અને આ છે અમારી મહાકાળી માની શ્રદ્ધા. તો કોમેન્ટની અંદર જય મહાકાળીમાં કોમેન્ટમાં કરી દેજો. અને મળીએ બીજા વિડીયો તો બને રહેજો આપણા વિડીયો. જય માતાજી. ભાઈ ખબેદા હાથમાં જીરાની બોટલ લીધી હે, ખબેદા દા લીધી હે ચોહેડા હે પાવા કરેડા ખબર નહીં પાગલ ગયો હે. અને હાથમાં તમે તો જબરું ઠંડુ લીધું હે. પીવાર લીધું હે કે સિયાર લીધું? હા એમ કે દો અરે પહોંચી ગયા છીએ અમારી પંચામૃત ડેરી, એટલે કે અમારા પંચમહાલ એટલે મહીસાગરની એક ડેરી છે અહીંયા ગોધરા. આ છે મિત્રો વિમાન, બરાબર. જો આ છે ડેરી. આ નવો પ્લાન્ટ બનાવેલો છે પંચામૃતનો, જે નમકીન વગેરે બધી રીતે બનાવે છે. જ્યારે ઇમરજન્સી ફોન કરવાનું ત્યારે ઉપડી જાય. શું કેવું ભગત? આ ઇમરજન્સી સેવા માટે મેળવ્યું છે વિમાન, જે જેઠાભાઈ સાહેબનું મૂકેલું છે. હા, જ્યાં એમને જવાનું થાય ત્યાં પહોંચી જાય. તો મિત્રો આપણે ગોધરા ભુરાવાવ ચોકડી આવી ગયા છે. ભુરાવાવ ચોકડી પાસ કરી દીધી છે. જોઈ શકો ફૂલ ટ્રાફિક છે. ટ્રાફિકની અંદર આપણે ગાડીની અંદર બાજુમાં ચાલીએ. આપણે જોઈને ચાલુ કરે છે કે રસ્તા ઉપર ગાડીઓમાં અવર જવર ફૂલ હોય છે. તો એટલા માટે આપણે જય માતાજી, અમુક પબ્લિક જાય જય માતાજી બોલતા જાય, આપણે બોલવું પડે. પ્રેમથી બોલતા એટલે હવે માતાજી નામ લેવાનું શું થાય? 4 વાટે બોલવાનું, એક વાટે કે 4 વાટે બોલવાનું. જય માતાજી જય માતાજી જય માતાજી કરી. મિત્રો આ છે ગોધરાનો રેલવે પાટો. અહીંયાથી બીજી કોઈ ગાડી આવતી નથી, દેખાતી નહીં આપણને. અને અંધારું પડી ગયું છે. અત્યારના સાંજના 6 વાગી ગયા છે. તો આ જોઈ શકો છો આ છે રેલવે પાટો. જો રેલવે આવશે તો સારું, તો ટાઈમ લાગશે. હજી કન્ટિન્યુઅસ આવી નહીં હજી. જો મિત્રો આપણે પગપાળા મિત્રો અત્યારે ચાલુ જ છે. હાલ મિત્રો આપણે ગોધરા પહોંચી ગયા છીએ. તો આપણે બીજી નંબર બન્યા રહેજો. આ છે ગોધરા. બીજે 70 બોલે મારી જાન. જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ બધાને. જય માતાજી. અને અમે હાલ કરી રહ્યા છીએ લીંબડિયાથી પાવાગઢ પગપાળા યાત્રા. અને હું ચાલી રહ્યો છું પાવાગઢ પગપાળા યાત્રા. અને મારી સાથે છે મારો ભત્રીજો. તો કેવું છે ભત્રીજા ભાઈ, ચાલાય છે કે નહીં ચાલાતું? તમે લાકડી કેમ લીધી હે? લાકડી કેમ લીધી? નહીં ચાલાતું? તો અમારા ભત્રીજા ચલાય છે, પણ આ તો જો રાતે કૂતરા પાછળ પડી જાય ને કદાચ બોલવા માટે લીધી છે. તો બનાવજો, કમેન્ટ જય માતાજી લખજો. અને હાલ અમે પહોંચી ગયા છે કાલોલ. જય માતાજી. આપણે આ કાલોલ પહોંચી ગયા છીએ. આ છે કાલોલ બસ સ્ટેશન. અને આપણે ચાલીએ છીએ રસ્તા પર. આ છે કાલોલની બજાર, જોઈ શકો છો. માતાજી મિત્રો, હાલ અમે પહોંચી ગયા છીએ હાલોલની અંદર. તો બપોરેના 11 વાગ્યા છે. અને તાપમાન કન્ટિન્યુઅસ
અમે મારા ભત્રીજીને બે ચાલીએ જો ભત્રીજીએ ચંપલ કાઢી નાખે અને ગાડીમાં મૂકી દીધા અને સામે દેખાય છે પાવાગઢનો ડુંગર જો દેખાય છે ને સામે પાવાગઢનો ડુંગર એ છે મહાકાળી પાવાગઢનો ડુંગરો તો કોમેન્ટમાં લખી દેજો જય મહાકાળીમાં બરાબર તો આપણે ચાલીએ છીએ રનિંગ ચાલુ જ છે આ ફીટ કરે જય માતાજી જય માતાજી વાહનવટી 77 જગ્યા વિસામો છે ગાડી તરબૂચનો ફૂડ આપ્યું છે જોઈ શકો છો જય માતાજી એમની મનોકામના પૂરી કરશે અહીંયા હાલોલની અંદર જો અહીંયા છે કંપની છે લોખંડની કંપની છે તય ગાડી આ શેરડીનો રસ પીવામાં આવે છે જો પગપાળા યાત્રા માટે રસ કેવો હતો તું તો ચા એમ જોડતો હે ચા એમ જોડતો બીજો ને પાછો કેવું લાગે મસ્ત લાગે ગળે લાગે કે પછી મેઠો ગળે લાગે બધી જાય ગળે લાગે જો મિત્રો યાત્રાળુઓ માટે આ પાણીની સુવિધા કરી મૂકી છે સારું કહેવાય જો અમારા ભત્રીજે પાણી પી લીધું અને ચાલે છે પાછો પાવાગઢની મંજિલ તરફ મિત્રો અમે પહોંચી ગયા છીએ જો તો મહાકાળી માનો ડુંગરો દેખાય છે ને પાવાગઢ જો હવે કન્ટિન્યુઅર તાપમાં ચાલતા જઈએ માતાજીનો વિશ્વાસ હોય ને તો બધું જ થાય તાપમાં બી ચાલે ને તો એ તાપ ના લાગે તો અત્યારે અમે ચાલી જ રહ્યા આવીએ તો કેવું ભત્રીજા તો ગાડી બનાવીએ ને ભાઈ તો લાકડીની ગાડી બનાવીએ તકલીફ પડે ને એ તકલીફ પડે નથી પડતી જો અમારા ભત્રીજાને તકલીફ નથી પડતી માતાજીનો વિશ્વાસ છે તો તકલીફ નહીં પડતી તો અમે પહોંચી ગયા છીએ અહીંયા વિસામો છે તો એ ગાડી અહીંયા 10-15 મિનિટ આરામ કરીએ પછી નીકળીએ ઉપર ડુંગરા જવા માટે તો વિડીયોની અંદર બનાવી રહેજો પાછા પહેલા દ્વાર પર પ્રવેશ થઈ ગયો છે મહાકાળી માતને બોલો મહાકાળી માતને મિત્રો અમે હાલ આવી ગયા છીએ પાવાગઢના ડુંગરે આવી ગયા છીએ મોચી પર છીએ તો આ છે પાવાગઢનો ડુંગરો અહીંયા છે આ મંદિર જો દેખાય છે ને તમને દર્શન થાય તો કોમેન્ટમાં જય મહાકાળી લખી દેજો જો મિત્રો આ ડુંગર નીચેનો નજારો કેવો સુંદર મજાનો છે ઉપર ચઢાણ કરે છે એકદમ પથ્થરમાં મોચી પર આવી ગયા આપણે મોચીના બસ સ્ટેશન
માતાજી ભગત. ફાઇનલ પહોંચી જાય. હા પાછા મજા જઈ જાય. સીધાવાની મજા આવે. હા ચાલવાની મજા તો અલગ જ હોય. તો મોચીનો બસ સ્ટેશન છે. માતાજી માટે તાજા ફૂલ આવી જાય 10 રૂપિયામાં આવી જાય. તો આપણે પહોંચી ગયા છીએ પાવાગઢના ડુંગર પર. હજી તો મંદિરના દર્શન કરવાનું બાકી છે. અને અત્યારે આપણે નીચે ચાલીએ છીએ વચ્ચોવચ્ચ. બાબાલિયા ધીરજ બાજી કઈ ગયો? ધીરજ બાજી ખોવાય છે. ધીરજભાઈ ખોવાય કઈ ગયા? હે ખબર નથી. બીજા બ્લોગર ભાઈ આવે વિડીયો ઉતારતા ભાઈ ગોટુભાઈ મિત્રો આપણે આવી જાય છીએ પાવાગઢના ડુંગરા મંદિર પર. મહાકાળીના મંદિર આ ગેટ આવી જજો. બોલો મહાકાળી માતને, બોલો પાવાળી માતને.
મિત્રો મહાકાળીના માથાના દર્શન કરી લેજો. મહાકાળી માતની જય. મંદિરે આવી ગયા છીએ. જો ગાદી જય માતાજી. હવે માતાજીના દર્શન કરી લીધા. અમે યજ્ઞશાળા બાજુ જઈએ દર્શન કરીએ. આ બાજુ તો મંદિર દેખાય. માતાજીના દર્શન થઈ ગયા અને આપણે નીકળી ચૂક્યા પાછા નીચે ઉતરવા માટે. જો કેટલી બધી જગાઓ છે માતાજીની.